સામાન્ય રીતે દર વર્ષે એક શબ્દ સાંભળવામાં આવતો હોય છે અને એ છે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખ આવી ગઈ છે. કદાચ તમારામાંથી ઘણા બધા લોકો પ્રશ્ન એ કરતા હશે કે એકચ્યુઅલમાં ઇન્કમ ટેક્સ રિટર્ન હોય છે શું મારે આ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું હોય છે અને જો ન ભરું તો એની સામે શું કાર્યવાહી થશે, શું મારે જેલમાં જવું પડશે? આ બધા જ પ્રશ્નો જો તમારા મનમાં હોય ને તો એનું સોલ્યુશન આજના વિડીયોમાં મળી જવાનું છે. એટલા માટે થઈને આજનો આ વિડીયો પૂરો જોઈને જજો. વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત, હવે તમે તમારો ફેવરિટ શો ડેલી ડોઝને વીટીવીની એપ્લિકેશન ઉપર પણ જોઈ શકો છો. શું કરવાનું છે? સૌથી પહેલા તો એપ સ્ટોર અથવા તો પ્લે સ્ટોરમાંથી વીટીવીની જે એપ્લિકેશન છે એને ઇન્સ્ટોલ કરવાની છે. આ બાદ એપ્લિકેશનને ઓપન કરીને બિયોન્ડના વિડીયોઝમાં જઈને ડેલી ડોઝના તમે બધા જ વિડીયોઝ એકસાથે જોઈ શકશો. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોદરા. સૌથી પહેલા જ આપણે વાત કરી લઈએ કે ઇન્કમ ટેક્સ રિટર્ન એકચ્યુઅલમાં છે શું. સરળ ભાષામાં સમજીએ ને તો આખા વર્ષ દરમિયાન તમે જેટલું પણ કંઈ કમાયા હોય, જેટલું પણ તમે ખર્ચ કર્યો હોય, આની સાથે સાથે તમારી આવકના જેટલા પણ સ્ત્રોતો હોય ને એ બધાનો એક હિસાબ જે તમારે ઇન્કમ ટેક્સ વિભાગને આપવાનો હોય છે ને એને જ કહેવાય છે ઇન્કમ ટેક્સ રિટર્ન. આ એક પ્રકારનો નાણાકીય રિપોર્ટ છે જે બતાવે છે કે તમે ટેક્સના નિયમોનું પાલન કરો છો, પણ શું દરેકને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું પડે? હવે આ સમજતા પહેલા તમને એ જણાવી દઉં કે આ વખતે જે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની જે તારીખ 31 જુલાઈ હતી ને એને બદલાવીને હવે 15 સપ્ટેમ્બર સુધી કરવામાં આવી છે. હવે જો એક સામાન્ય રીતે સમજી લઈએ ને તો ઇન્કમ ટેક્સ રિટર્ન બધાને ભરવું ફરજિયાત નથી, પરંતુ અમુક એવી શરતો છે કે જેમાં તમે આવતા હોય ને તો ચોક્કસથી તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું પડશે. જો તમારી ઉંમર 60 વર્ષથી ઓછી છે અને તમારી વાર્ષિક આવક 2.5 લાખથી વધુ છે. બીજું, 60 થી 80 વર્ષની વચ્ચેના સિનિયર સિટીઝન માટે જેમની આવક 3 લાખથી વધુ છે. ત્રીજું, 80 વર્ષથી વધુ ઉંમરના સુપર સિનિયર સિટીઝન જેમની આવક 5 લાખથી વધુ છે. આ બધા જ લોકો એવા છે કે જેમને ખાસ કરીને એમને પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું જરૂરી છે. આવકની ગણતરી કોઈ કપાત એટલે કે ATC બાદ કર્યા વગરની કુલ ગ્રોસ આવક પર થાય છે. હવે જે નવું ટેક્સ રિઝીમ આવ્યું છે જેમાં 12.5 લાખ સુધી તમારે કોઈ પણ પ્રકારનો ટેક્સ નથી ભરવો, એમાં પણ ખાસ કરીને તમારે એકચ્યુઅલમાં તો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું જ છે. હવે તમે કોઈ પણ પ્રકારની કંપની ચલાવતા હોય, પેઢી ચલાવતા હોય, રાજકીય પક્ષ ચલાવતા હોય કે કઈ પણ પ્રકારનો બિઝનેસ કરતા હોય, હવે એમાં તમને નફો થયો હોય કે પછી નુકસાન થયું હોય, તમારે ખાસ કરીને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત છે. હવે ઘણા બધા લોકો એમ કહે છે કે અમારી આવક તો એટલી છે જ નહીં, અમારે રિટર્ન ભરવાની જરૂર નથી. તો હજુ પણ કેટલીક એવી શરતો છે કે અમુક એવી ઘટનાઓ છે કે જે તમારી સાથે બની હોય તો ખાસ કરીને તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું પડશે. કેવી ઘટનાઓ છે? ચાલુ ખાતામાં તમારે 1 કરોડથી વધુ જમા કરાવ્યા હોય તો, બચત ખાતામાં 50 લાખથી વધુ જમા કરાવ્યા હોય તો, વિદેશ યાત્રા પર 2 લાખથી વધુનો ખર્ચ કર્યો હોય તો, વાર્ષિક લાઇટ બિલ 1 લાખથી વધુ હોય તો, TDS અથવા તો TCS 25,000થી વધુ અને ખાસ કરીને સિનિયર સિટીઝન માટે 50,000 એ હોય તો, અને આની સાથે સાથે બિઝનેસ ટર્નઓવર 60 લાખથી વધુ કે પ્રોફેશનલ આવક 10 લાખથી વધુ હોય તો. આની સાથે સાથે ટેક્સ રિટર્નમાં તમારે કોઈ પણ પ્રકારની ભૂલ હોય, તમને એવું લાગતું હોય કે કઈ ભૂલ છે, એમાં જો તમારે દાવો કરવો હોય તો પણ તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત છે. આની સાથે સાથે જે નુકસાન થયું છે તમારી કંપની કે પછી પેઢીમાં એને આગલા વર્ષમાં લઈ જવું હોય તો પણ તમારે ખાસ કરીને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત છે. હવે તમારી સંપત્તિ જે છે એ બહારના દેશમાં છે અને વિદેશી ખાતામાં તમે જો સહી વપરાતી હોય ને તો પણ તમારે ખાસ કરીને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું પડશે. હવે ઇન્શો તો એ તો તમને ખબર પડી ગઈ કે ઇન્કમ ટેક્સ રિટર્ન કોને કોને ભરવાનું હોય છે. હવે કદાચ તમને પ્રશ્ન થતો હશે ઇન્કમ ટેક્સ ન ભરે તો શું થાય? શું એ લોકો આપણે જેલમાં લઈ જાય? જો સામાન્ય રીતે કોઈને જેલ નથી થતી હોતી, પરંતુ અમુક એવી વસ્તુ છે કે જે તમારી સાથે થઈ શકે છે. જો આવક 5 લાખથી વધુ હોય અને 31 સપ્ટેમ્બર સુધી રિટર્ન નથી ભરતા તમે તો 5,000 રૂપિયા સુધીનો દંડ, અને આની સાથે સાથે આવક 5 લાખથી ઓછી હોય તો 1,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. હવે હું આમાં બોલ્યો તો કદાચ તમને પ્રશ્ન થયો છે કે મારી 5 લાખની આવક તો છે ને, તો મારે કઈ રીતનાનો ટેક્સ ભરવાનો? તો મેં હમણાં થોડીક શરતો બોલી હતી, જેમ કે મારા ખાતામાં કોઈ 1 કરોડ રૂપિયા જમા કર્યા હોય, આવી કોઈ પણ પ્રકારની સિચ્યુએશન હોય તે સમયમાં જો તમારી આવક 5 લાખથી ઓછી પણ હોય ને તો પણ તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવો પડશે. જો ટેક્સ બાકી હોય અને રિટર્ન મોડું ભરાય તો બાકી રકમ ઉપર દર મહિને 1% વ્યાજ લાગશે. આની સાથે સાથે બિઝનેસ કે પછી શેર બજારમાં નુકસાન થયું હોય તો રિટર્ન સમયસર ન ભરો તો આ નુકસાનને આગળના વર્ષની આવક સામે ગણી શકાશે નહીં, અને એનાથી ટેક્સ પણ વધી શકે છે. એટલા માટે સમજી વિચારીને દરેક પગલું ભરવું પડશે. અને જે લોકો ખાસ કરીને શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે બધા જ લોકો માટે આ ખાસ સમાચાર છે. અને આની સાથે સાથે મહત્વની વાત તો એ છે કે વધુ ટેક્સ ભર્યો હોય અને રિફંડનો હકદાર છો તમે તો પણ રિફંડ મળવામાં મોડું થઈ શકે છે. અને ગંભીર કેસમાં જો ટેક્સ 25,000થી વધુ બાકી હોય ને તો 6 મહિનાથી લઈને 7 વર્ષ સુધીની જેલ અને દંડ બંને થઈ શકે છે. એટલા માટે થઈને જો તમે આ પ્રકારની કેટેગરીમાં આવો છો અને હજુ સુધી તમે ઇન્કમ ટેક્સ રિટર્ન નથી ભર્યું તો તમે આજે જ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરી નાખજો. હવે આ બધું જ મેં કીધું તો તમને કદાચ એવું લાગતું હશે કે આમાં તો નકરા ગેરફાયદા છે. એવું નથી.
અમુક એવા ફાયદા છે કે જે તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરશો ને તો તમને મળશે. કેવા ફાયદા? તો લોન, ક્રેડિટ કાર્ડ, વિઝા અરજી માટે રિટર્ન તમારી નાણાકીય વિશ્વસનીયતા બતાવે છે. એટલે કે લોન જોતી હોય, ક્રેડિટ કાર્ડ જોતું હોય કે પછી તમારે વિઝા જોતા હોય ને તો ખાસ કરીને અધિકારીને એ સમજવામાં મદદ થાય છે કે તમે કરની ચોરી નથી કરતા અને તમે બધું જ કામ વ્યવસ્થિત કરો છો. આની સાથે સાથે બીજું મહત્વનું છે કે સરકારી ટેન્ડર કે મોટી નાણાકીય લેવડ દેવડમાં રિટર્ન જરૂરી હોય છે. એટલા માટે પણ આ પ્રકારનું કામ કરવા માટે ઇન્કમ ટેક્સ રિટર્ન જરૂરી છે. ત્રીજું, રિફંડનો દાવો કરવા કે નુકસાનને આગળ ખેંચવા માટે પણ રિટર્ન ફરજિયાત છે. અને ચોથું અને સામાન્ય કારણ, રિટર્ન તમારા સરનામાનો એક પુરાવો બની શકે છે. ઇન શોર્ટ, આજના ખાસ વિડીયોમાં તમે જાણી લીધું હશે કે ઇન્કમ ટેક્સ રિટર્ન છે શું, કોને ભરવાનું હોય છે, જો ન ભરો તો શું ગેરફાયદા છે, શું દંડ થઈ શકે છે, શું તમને જેલ થઈ શકે છે. આની સાથે સાથે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાના કેટલા ફાયદા છે એ પણ મેં તમને જણાવી દીધા છે. હવે તમારે શું કરવાનું છે? હવે તમારા વિડીયોને તમારા વોટ્સઅપના ગ્રુપમાં, તમારા ફેમિલી ગ્રુપમાં શેર કરી નાખવાનું છે કે જેથી એમને પણ ઇન્કમ ટેક્સ રિટર્ન છે શું એના વિશે જાણકારી મળે અને આગળના સમયમાં જો એમને ભરવાનું હોય ને તો પણ એમને ખબર પડે. આ વિડીયોને મેક્સિમમ લોકો સાથે શેર કરી નાખજો. આની સાથે સાથે આ વિડીયોને લાઈક કરી નાખજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને જો આવા જ તમારા વિડીયો જોતા હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો જેથી હું હજુ પણ આવા ફાઇનાન્સને લગતા વિડીયોઝ બનાવી શકું.